વિવિધ મંદિરોમાં વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવન માટે રાખવામાં આવે છે। આ દિવસે વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્યની કામનાથી ઉપવાસ રાખે છે અને વટ વૃક્ષની પૂજા કરે છે। ત્યારે વડોદરા શહેરમાં વિવાહિત મહિલાઓએ ઠેર ઠેર શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી હતી। વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, તેને જ્યેષ્ઠી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ વ્રત કરનારી સૌભાગ્યવતી મહિલાઓ તેમની પતિની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટની ઝાડની સાથે તેમજ પૂજા કરે છે અને તેની સાથે વટના ઝાડની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ મુજબ આવું કરવાથી પતિના જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની સાથે લાંબી ઉંમરની પ્રાપ્તિ થાય છે। ગામ બાયલી વ્યાસ વિરંચી મધુસૂદન રામજી મંદિરની સેવા કરું છું। હાલ અહીં આગળ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે અહીં આગળ બાયલી ગામમાં કન્યા શાળા નજીક વડની પૂજા કરાવી રહ્યો છે। અહીં આગળ ભાવિ ભક્તો પોતાના ભક્તિ પ્રમાણે શક્તિ પ્રમાણે વ્રત કરવા અહીં આગળ આવે છે અને દર લગભગ 25 સાલથી અહીં આગળ પૂજા કરાવું છું। વટ સાવિત્રી તો આ તો જ્યારે વટ સાવિત્રીનું મહાત્મ્ય એટલે જે સાવિત્રી નામના દેવી થઈ ગયા, એમના પતિને જીવતો કરવા માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું, ત્યારનું આ વટ સાવિત્રીનું વ્રત ચાલી રહ્યું છે। ત્યારના દરેક પત્ની પોતાના પતિના આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છે। અહીં આગળ હજારો સંખ્યામાં અહીં આગળ ભાવિ ભક્તો આવે છે ને પૂજન કરાવે છે। અસ્તુ ખાસ કરીને પોતાના ઘરમાં નિર્બાધ દીર્ઘ આયુ પ્રાપ્ત રહે અને ઘરમાં ક્લેશ ના રહે, પોતાના પતિની આયુષ્યની પ્રાપ્તિ થાય એટલા માટે દરેક ધર્મપત્ની જે બહુ કહેવાય દરેક ધર્મપત્ની આગળ વટ સાવિત્રીનું વ્રત કરે। વડ સાવિત્રીનું વ્રત દરેક સ્ત્રીઓ કરે છે, પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતા હોય છે। વડ સાવિત્રીનું વ્રત સતી સાવિત્રીએ કર્યું હતું કે તેના પતિના પ્રાણ જ્યારે તેનો પતિ મૃત્યુ પામ્યો ત્યારે તેનો વડ સાવિત્રીના પુણ્યના લીધે તે સ્વર્ગમાંથી પોતાના પતિનો મૃતદેહ પાછો લઈને આવી હતી। તે દિવસથી દરેક સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરે છે। વડ સાવિત્રીના દિવસે કેરી ખાઈ અને નકોડો ઉપવાસ કરે છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને વડના આટા મારી અને પૂજા કરે છે। મારું નામ બ્રિજલ પુરોહિત છે।